એ આમ પાણીની અંજલી ફેરવવાની જરૂર નથી. મનમાં નક્કી કરી લ્યો કે આ જમે એ ભગવાન જ જમે છે. તો તમારું 365 દિવસનું ખાણું, ટાઢો, ટુકડો, છાશ, રોટલો, લસણ, ડુંગળી જે હોય તે એ ભગવાન જ સ્વીકારે. એમાં કોઈ બીજું વીચમાં ન લઈ જાય. આપણે ખાઈએ ને આપણને પુણ્ય મળે. લ્યો, આપણે ખાઈએ અને આપણે આપણા ઋણમાંથી મુક્ત થઈએ, અને ઓલું આપણે ખાઈએ ઋણમાંથી છૂટીએ નહીં. ઘણી જગ્યાએ અમે કઈ જાય ને કોક કે હાડું આ હવે ખવાઈ ગયું, કેમ કરવું, આ કેદી ઋણમાં જ છૂટ્યું. મેં કીધું આ ફલાણા ભાઈનું ખાઉં છું એવું ન રાખવું, ભગવાનનો પ્રસાદ જમું છું એમ રાખશો તો ઋણ નહીં છૂટે, ઋણ નહીં પકડાય, બંધાય, છૂટી જશો. પ્રસાદ છે, પ્રસાદ આપણે શું કામ ખાઈએ? તો કે કર્મ કપાઈ જાય, ઋણ બધા છૂટી જવાય અને પવિત્ર થઈ જવાય. તો આઠેપોર પવિત્ર થવા માટેના સાધન ભગવાને આપણે હારે જ આપ્યા છે. સંતો બધા એ જ વાત કરે છે, સીધી સાદી સરળ હળવી ભૂલ જેવી વાતો છે. ક્યાંય મગજ ઉપર બોદ્રેશન ન લેવા દે એવી વાતો છે. બાપા કહેતા ને ઘણીવાર, આપણે ઘણીવાર વાત થઈ છે કે હરિરામ બાપા એવું કહેતા કે ગુરુની સેવાઓ કરી કરીને આ પગ થાકી જાય પછી એને ચરણ કમળ કહેવાય. આ કોઈને કહેવું નહીં, નકરી કોક આપણને પાછા હેરાન કરે. મનમાં સમજવાનું છે, અને મનનો એ ભાવ છે આપણો. આ ચરણ કમળ છે એવું થઈ જાય. હાથેથી ગુરુ મહારાજની સેવા કરી કરીને જ્યારે હાથ થાકી જાય તો એ હસ્ત કમળ છે. મોઢેથી ગુરુ મહારાજના ગુણ ગાઈને થાકી જાવ તો એ મુખ કમળ છે. આંખેથી ગુરુ મહારાજના દર્શન કરીને થાકી જાય આંખ એટલે નેત્ર કમળ છે. હૃદયમાં ગુરુનું ધ્યાન કરો એટલે હૃદય કમળ છે. એમ આખી કાયા છે ને એ કમળ બની જાય, અને કમળ બની જાય એટલે ત્યાં બે ચીજની સિદ્ધિ થાય. કઈ? તો કે લક્ષ્મી અને નારાયણ બે ક્યાં હોય? તો કે કમળમાં. આપણને બેયની જરૂર છે ને, બે મળી ગયું. લક્ષ્મીએ જોઈએ છે, ભગવાન એકલો હોય ને લક્ષ્મી ન હોય તો એ મજા ના આવે. અને નકરી લક્ષ્મી હોય અને ભગવાન ન હોય તોય મજા ના આવે. દુઃખી થાય છે ને બધા. શું કામ થાય? કરોડોપતિ અબજોપતિને શાંતિ નથી. એનું કારણ શું છે? તો કે ત્યાં લક્ષ્મી છે પણ નારાયણનો વાસ નથી. નારાયણ છે ત્યાં લક્ષ્મી નથી. પણ આવું કરીએ તો બેયનો સમન્વય થઈ જાય. અને બે મેળવવું છે એવી ભાવના પણ રાખ્યા વિના નિષ્કામ ભાવે કરો એટલે ભગવાનને ન્યા જ જવું ગમે. કેમ કે મારું 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 કર્યા કરે ત્યાં ભગવાનને ગમતું નથી. હું ત્યાં હરી નહીં ને હરી ત્યાં હું નહીં. આપણે કહીએ ને એક જ્ઞાનમાં બે તલવાર ન લાગે. માટે આવો સરસ અને સરળ અને સીધો સાધો બોધ છે આપણો, એનું ભજન કરાય. એ ભજનથી જ આપણે હળવા ફૂલ થઈ જઈએ. આ સંસારનો જે માથે ભાર છે, વજન છે, એ હટી જાય. અને ભજનનું વજન પણ વધી જાય. બધી જગ્યાએ તમારી નામના ગવાય. નામનાની જરૂર નથી પણ તરત ગવાય. આપણે ના પાડીએ ને તોય માણસ ગાય. એટલે આપણા હૃદયની માલિક પર, આપણા દિલમાં આપણે ડૂબકી માર્યા કરવાની, માલિક પર ઉતરવાનું. બહારની વૃત્તિઓ છે એ બંધ કરી અને અંદર જેટલું અંદર જવાય એટલું અંદર જવું. ધ્યાન માર્ગે, સમજણથી, સમરણથી, સત્સંગથી, ભજનથી, સેવાથી વૃત્તિ અંદરની રાખવી, અંદર જવાની. ઘણી વખત આપણને જો એમ હોય કે અમરનાથ જવું છે, એ અમરનાથ જવામાં ઘણા, હમણાં એક ભાઈ મને મળ્યા તો મને કે 22 વર્ષે મારો વારો આવ્યો. 22 વર્ષથી અમારી એક ઈચ્છા હતી. જે ઈચ્છા હતી ને એ ભગવાને પૂરી કરી અને ગયો. એ કે હું જઈ આવ્યો. મેં કીધું હવે? પછી એને મેં વાત કરી. મેં કે તારી નિષ્ઠા, તારી સમજણ, તારી ઈચ્છા એ સારી છે, સાત્વિક છે, ધાર્મિક છે, બહુ સારું આવું હોય તો. પણ એ જ તારી ઈચ્છાને અંદર જવાની કોશિશ કરી હોત અને 22 વર્ષ પછી એકવાર અંદર તું વયો ગયો હોત તો પછી પાછો આવત નહીં. જે અમરનાથથી તું પાછો આવ્યો ને એ પછી પાછો ન આવત. કેમ કે અંદર, આપણી અંદર એ અમરનાથ છે, એ ગગન ગુફામાં. એટલે સવ બાપાએ કીધું, ગગન ગઢ વિરારમવા ને આલો હે નિરાશી પદમાં સદા માલો
પડવે માડ પડી તારી મધ્યો મધ્ય નિરખ્યા મોરારી હે વાલમ પર જાઉં તો વારી એ ગગન ગઢ વીરા તમે રમવા ને આલો અહીંયા પહોંચ્યો એમ કે હાલો ને જોયું છે જોવા જેવું સ્થળ છે. અમેરિકાવાળા ચંદ્રલોકમાં ગયા હતી કે ત્યાં જવા જેવું છે. જ્યાં જાય ને હવે ત્યાંના વખાણ કરે સવો ગગનમાં પહોંચ્યો હાલો આવું હોય તો. નિરાશી પદમાં સદા માલો. નિરાશી પદ એટલે આશા રાખ્યા વિના અહીંયા જવાય. જવાની આશા છે ત્યાં સુધી નહીં જવાય. એટલે આશા છે ને એ જ બંધનનું કારણ છે અને નિરાશા પદમાં આવી ગયા એટલે એ જ મુક્તિનું કારણ છે. બંધ અને મોક્ષ એ બેયનું કારણ મન છે અર્જુન. મનમાં નક્કી કરી લ્યો હું મુક્ત છું બસ થશે નથી થતું. આ મન પકડી રાખે છે કે ના હું મુક્ત નથી ત્યાં સુધી મુક્તિ નથી. એટલે વર્ષો સુધી સત્સંગ કરવો પડે, સ્મરણ કરવું પડે, સેવા કરવી પડે, સદગુરુના સહવાસમાં રહેવું પડે. આજે જ મેં વાંચ્યું હતું કે જ્યાં સુધી ગુરુજી વિદ્યાર્થીને ઘેરે જાય છે ને ત્યાં સુધી વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થતી નથી. પણ જ્યારે વિદ્યાર્થી ગુરુ પાસે જાય છે ને ત્યારે શિષ્યને એ વિદ્યા પ્રાપ્ત થાય છે. પછી વિદ્યા આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય. કેમ કે જ્યારે ગુરુજી જ્યારે વિદ્યાર્થીને ઘરે જાય ને ત્યારે વિદ્યાર્થીને એમ થાય, એને અહંકાર આવે, હું પણ આવે, એને મારા પણ આવે અને એની મર્યાદા છે એ ભૂલી જાય. ગુરુનો જરાક જેટલો પણ ભય ન રહે, સ્વતંત્રતાને બદલે સ્વચ્છંદ થઈ જાય. રામાયણનો આ સરસ મજાનો દ્રષ્ટાંત છે કે ભાઈ રામ જેવા રામ પણ વશિષ્ઠને ત્યાં ગયા. વશિષ્ઠ રામના ઘરે ભણાવવા નહોતા આવ્યા. કૃષ્ણ જેવા કૃષ્ણ પણ સાંદીપની પાસે ભણવા ગયા હતા અને જ્યાં સુધી ભણ્યા ને ત્યાં સુધી ત્યાં જ રહ્યા, ઘરે ન આવ્યા. એમ પાછું તો કે નિયમ શું તો કે આપણે ગુરુદ્વારે ગયા, ગુરુ પાસે ગયા ત્યાં સુધી ગુરુ આપણી સામે રીજે નહીં, આપણી સામે વાત કરે નહીં, આપણે એને પ્રશ્ન કરીએ નહીં. ત્યાં સુધી ત્યાં રહીને સતત સેવા કરવાની અને એની આજ્ઞાઓનું પાલન કરવાનું. વિદ્યા તો આવે. કૃષ્ણ ભગવાનને કીધું સાંદીપનીએ કે લાકડા કાપવા જા તો ગયા, ગાયો ચારવા જા તો ભગવાન ગયા, ભિક્ષાવૃત્તિ કરવા જા 14 લોકનો નાથ આમ આમ હાથ કરીને એ ગુરુ છે. જે વિભૂતિ યોગની અંદર 9મા અધ્યાયમાં 7મા અધ્યાયમાં જે આમ પોકારીને એમ કહે છે કે બધી જગ્યાએ હું છું અર્જુન. અને એ કૃષ્ણ સાંદીપનીને એમ કહે છે કે ગુરુદેવ હું તો તમારા ઘરનો ચુપસ છું. ચુપસ એટલે શું? ભૂંડ. કબીરે એમ કીધું હું મારા ગુરુનો કૂતરો છું. રવિ સાહેબે કીધું હું ગુલામ છું. મોરાર સાહેબે એમ કીધું હું મારા ગુરુના ચરણની રજ છું. સવા બાપાએ એમ કીધું હું તો સિપાહી છું. मैं तो सिपाही सदगुरु का सच्चा, हुक्म उठाऊं मैं हाकिम का, वचन बाण लई विपत्ति ने वेतू हूँ ने मारू बे दऊं हटा, मैं तो सिपाही सदगुरु का सच्चा. ગુરુ કહે ને એ પહેલાં આપણને માન્ય હોવું જોઈએ, પણ આપણને કાં આપણું મન કહે એમ કરી નાખીએ અને કાં કોઈક બહારથી આવીને કહે ને કે હવે ભાઈ તમે કાલ મળ્યા હજી તમને તમારા ગુરુ, અમે 20 વર્ષથી ઓળખીએ છીએ, અમને નહીં ખબર હોય, તમે 2 દી આટલી મોટી વાતો કરો છો. પણ એમાં બહુ ફેર છે. સૂર્ય છે ને, સૂર્ય એ જેને દેખાતો હોય ને દેખાય, આખો દી આમ તપેલો હોય એવું લાગે, પણ ગુવળ જેવો હોય તો એને ન દેખાય. એમ આપણને આપણો કોઈ મિત્ર, આપણા કોઈ વડીલ, આપણા કોઈ પૂજનીય, આપણા ગુરુજી કે આપણા સંતો કહેશે ને એ આપણું મન સ્વીકારશે નહીં, પણ ઓલો ઘડીકમાં 3 કલાક સત્સંગ કર્યો હોય ગુરુ મહારાજે કે 8 કલાક કર્યો હોય,
બહાર નીકળીને કોક એમ કે ને આ વાતો બધી અમને આવડે છે, હાલ ને તું કે એટલી ઘડી બોલી દો, પતી ગયું. એ ઢોળાઈ ગયો, આપણો કુંજો ભર્યો હતો ને કડો ઠલવાઈ ગયો, કાણું પડી ગયું. એટલે આપણે એક દ્રષ્ટાંત આપીએ છીએ અહીંયા કાયમ. એક ગુરુ પાસે એક શિષ્ય ગયો, ગુરુદેવ મને મહામંત્ર જોઈએ છે. તો જા બેટા, રામ 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 કર્યા કરજે, પણ આ કોઈને કહેતો નહીં. કે ભલે. બોલો તો માંડ્યો ખમડવા, કંઈક 5-8 વર્ષ સેવાય કરી, પછી જતો તો ઘરે. તો કોઈક રસ્તામાં સામું મળ્યું, તો ભાઈ રામ, બોલો છે ને કોઈ કે ગુરુ મહારાજ કહેતા હતા, તો ખબર છે આને. તો બીજો મળ્યો તો એ વળી 2 વાર બોલ્યો પડકારાથી કે રામ રામ, કે આને ખબર છે. ત્રીજો બોલ્યો કે રામ 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 રામ, લે કે આ તો 3 વાર બોલ્યો. એમ જેટલા નીકળતા એ બોલતા ગયા, તો પાછો આવ્યો. એ કે ગુરુદેવ તમે કહેતા હતા ને આ કોઈને ખબર નથી, આ તો બધા બોલે છે કે હું મારે તો વારો નથી આવતો, મારી મોર બોલે છે. એ કે બેટા એ બોલે છે પણ એને ખબર નથી, એને ખબર નથી. એમ તો પોપટે રામ રામ બોલ્યા કરે છે. અને ઈ રામ ક્યાં રામનું ભજન કરે છે, એ રામ ક્યાં છે, એનું રૂપ કેવું છે, એની સત્તા કેવી છે, એના ગુણ કેવા છે, એની એને ખબર નથી. આપણે રામ રામ કરીએ, કૃષ્ણ કૃષ્ણ કરીએ, કાનો મળે નરસિંહ મહેતાનું કામ કેમ કરી જતું. એટલે જ આ સંતો છે ને પાકા હોય, પકડાય નહીં. રાધે કૃષ્ણ મારો હરિ કરે ખરી. નરસિંહ એમ કે આપણે એમ કરીએ, પણ આપણે હરી કે હરી કરે એ ખરી, હરી કરે એ ખરી એમ કરીએ, પણ 10 વાગે તો વળી ઘીવડાની વ્યાધિ થાય ગયા. શાક લે, શાકના પૈસા નથી. હે આ ઉપાધિ નું, ઓલાને તો બધું હરખું લાગતું. હે માણેકભાઈ વયા ગયા ને, મેથી મરી ગઈ ને તોય કે ભલું થયું ને ભાંગી જંજાળ સુકે બચ્યું શ્રી ગોપાળ. ધીરા ભગતનો 20 વર્ષનો દીકરો ઓફ થઈ ગયો અને શમશાનમાં અગ્નિનો દાહ બળતો હતો, ચિતા બળતી હતી, ત્યારે એ ભજન ગાતો હતો. એજી કઠણ ચોટ છે કાળની ને મરણ મોટેરો માર, એ તે હરિના રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની ને મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજ્યા, અરે એ તો મેલીને હાલ્યા સંસાર રે, એ તે હરી રસ પીજીએ. આ સંસાર ધુવાળાના બાચકાને નથી, અમારો નારા રે નાર, કંઈક રાણા ને કંઈક રાજ્યા. ધુવાળા ગોટા નીકળતો હોય ને આપણને એમ થાય કે ઓહો કોઈ, હું તમને કહું રૂ આવતું હોય આ ગોટા, પણ હાથમાં પકડો કાંઈ ન આવે. એમ સંસાર કોઈના હાથમાં આવ્યો, સંસાર ખાવ ત્યાં સુધી અવાજ લાગે, પાછું ભૂલાઈ જાય. કપડું પહેર્યું હોય ઘડીક વાર મજા આવે, પછી ભૂલાઈ જાય. ભૂલાઈ જાય ત્યાં સુધી વાંધો નહીં, પછી એમાં ને એમાં કંટાળો આવે. આ નામ સંસાર. એમાં જન્મે છે ને મરે છે, આમાં નવાઈ તો કંઈ છે નહીં. કોક ગરીબ ને કોક તવંગર. તવંગર હોય ને બહુ અબજોપતિ માણસ હોય ને, ખરેખર એને ગરીબ માણસનું ઝૂંપડું ગમે, એડું અહીં મજા આવે છે. અને ગરીબ માણસ કોકને ઘેરે જાય ને એટલે આમ જોવા મળે, ઓહો કેવડા મોટા બંગલા, લાઇટું ના પંખા ને એસી, હીટર ને ગીઝર ને ઓલું પાલિકોર, ફ્રીજમાં થમ્સઅપ ને ઠંડા પીણા ને બધું હોય. ગમે એટલા આખા ફ્રીજ ઘરમાં ઠંડા રાખ્યા હોય, પણ મગજ ઠંડો એ ન રાખી શકે. ગરીબ માણસનો મગજ ઠંડો હોય, જમો તમારે થાતી છે થાય ભગવાન એ 5 જણાને જમાડી દીધું હોય કે ન હોય, કડા બેરા કરે. અને ઓલાને આમ આવડું મોટું મેદાન હોય, પણ એને સોફો બગડી જવાની બીક લાગે. લે મેં 1 જણાને કીધું હતું, હું આમ મને ટેવું આમ પલોઠી વાળીને બેહવાની, બેઠો આમ મારા પગ હમ જ જોયા કરે. મને એમ કે ગુરુ પ્રેમી છે, કદાચ ચરણમાં ધ્યાન રાખતો હોય છે. એટલે મેં કીધું અહીંયા કેમ તમે જોયા કરો છો, ખુલાસો કર્યો. આપણે પૂછી લેવામાં કંઈ વાંધો નહીં. મને મારા દાદા બાપુનો એક શબ્દ બહુ ગમે છે. નાનો હતો ને ત્યારે આપણે ક્યાંક ગયા હોય,
અમારે ઘોડી હતી, ઘોડી ગોતવા જાય ને મળે નહીં ને પૂછવું પડે કોકને ક્યાં હતી, આમ ઘોડી કોઈ જોઈએ અમારી આમ ચરવા ગઈ હોય ને એકલી હોય, બહાર ગામ જવું હોય, કોઈ ભાવ કંઈ ચીજ લેવી હોય તો પૂછવું પડે ને, એટલે એ એક શબ્દ બોલતા, પૂછના ભૂલના નહીં. એટલે આ વાત મને કાયમ યાદ આવ્યા કરે, હું ઘડીએ ઘડીએ પૂછું, ગાડીમાં જાય વાં જાય કાંઈ ચીજ આવી હોય તો એને પૂછી લઈ હોવાર કે ભાઈ તું લેવો છો, મેં આ કોઈ જોયું નથી પણ આનો ફાયદો શું, ગુણ શું, આનો ધર્મ શું, આની કિંમત શું, બરાબર એમ પૂછના ભૂલના નહીં. એ વાતે આ એક શબ્દ યાદ આવે લ્યો, કેવી જબરજસ્ત તાકાત છે આ શબ્દની. મેં આને પૂછ્યું, મેં તું આ ઘણી અહીંયા સામે શું જોયા ચરણમાં હું વાતું કરું છું? મને કે બાપા છે ને આ સોફો હોય કે હાડો અહીંયા કોઈ પલોઠીવાળી ન બેન, તમે બેઠા સોફો બગડી જાય, આ ઉતાર્યો પણ આમ જોજે આમાં રજ જોજે છે કાંઈ, શું બગડી જાય? હે પણ મેં સોફો બગડે ને એની પહેલાં તારું મન બગડી ગયું. આ હવે સુધરે નહીં, સોફો તો સુધરે. હે ઘણા ફોન કરે ને આપણે એને ઘેરે બેઠા હોય ફોન આવે એ કે અત્યારે નહીં, મહેમાન આવ્યા છે, હું જરાક કામમાં છું, કે ને મારા ગુરુજી પધાર્યા છે, એમ તને હું હરફ કહી દે છે એમાં બેઠ બોલ શરમાય. ભક્તિમાં ધર્મમાં શરમ, ખરાબ કામ કરવામાં શરમ નહીં. એટલા માટે આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ તો જે આપણું પોતાનું સ્વરૂપ છે અહીંયા મેલ નથી જરાય, આટલો કંઈ દાગ નથી, એવો ઉજળો દૂધ જેવો આત્મા, સૂર્યના પ્રકાશ જેવો આત્મા, સૂર્યની ગતિ સમાન આત્મા, ચારીકોર પ્રકાશ અને તેજ ફેલાવતો આત્મા. અને એ આપણા નાના નાના મુફલીસ વિચારોના હિસાબે એ આવરણોથી ઢંકાઈ ગયો છે. ચિંતારૂપી વાદળા, વ્યાધિરૂપી વાદળા, દેહભાવને જીવભાવ રૂપી વાદળામાં એ પ્રકાશ દેખાતો નથી. પણ આ નામ છે ને ગુરુનું, એ રોકેટ જેવું છે, એ વાદળા ચીરીને વહી જાય ને. જો તમે એમાં સુરતા લગાડો તો વાદળા ચીરીને વહી જાય. વાદળા ભલે કાઢવાની કોશિશ કોણ કરે? આપણે એક લોકગીત આવે રેડિયામાં, મને આ બધું બહુ ગમે, હરખું મેળે આવતું જાય. આમ પાણી ગયા તારે બેની અમે તળાવના રે, પાડેથી લપટ્યો પગ બેડા મારા નંદવાસે, હે ઘેરે જાવ ત્યારે બેની મારા જેઠજી બેઠા, કેમ કરી ઘરડામાં જાશ બેડા મારા નંદવાસે. હે એ કે જેઠ એમાં પછી લાંબુ છે, આપણે ગાવું નથી પણ એમ કે લાંબુ તાણીશ રે ઘૂમટો ને રૂમઝૂમ કરતી જાય છે. જેઠ આ બાજુ ભલે બેઠા હોય ને હારો આ બાજુ, આપણે બેની વચમાં લાજ કાઢીને વહી જવાનું, આંખ વેચીને ટૂંકામાં. એમ આ જગત છે ને, આ વ્યવહાર છે ને, એ આ હાહરા જેવા ને જેઠિયા જેવા ને દેરિયા જેવા છે. એને સામું જોઈએ તો કાંઈ ન થાય, એમાં નવરાજ ન થવા દે. એક દી વિવાહ, એવું કંઈક છે ને, એક દી હુઈતક ને બીજે દી હું વાળું એને કોઈ દી ન મળે પ્રભુ ભજવાનું ટાણું. આજ હુઈતક છે, અમારે ભજન ન થાય. હુઈતકનો અર્થ તો આપણે એવો કર્યો, સુતક એટલે સારી તક, ગમોડી લ્યો ભજન કરે. હે બરાબર ને? એટલે મનની જે આંટીઓ મુકાવે એવી સમજણ આપણે કેળવી લેવાની, સીધું સમજવાનું. આપણા સંતોએ એમ કીધું, સીધું સમજવાનું, ઊંધું નહીં. અને જગતના લોકો છે ને એ સીધું કહો તો એ ઊંધું સમજે છે. કેવી રીતે? જો નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા, પણ જ્યારે જ્યારે ભગવાન કામ કરવા આવ્યા ને ત્યારે લોકો એવું કહેતા હતા, નાગરો બધાય, કે આને કોક મોટાને માર્યો લાગે છે, નાણાવાળો કોક. નરસિંહ મહેતો સમજતો હતો સાચી વાત છે, પણ એ સુધારીને બોલતો હતો કે મોટાને માર્યો નથી પણ મોટાને રાજી કર્યો છે એટલે મારા કામ કરે છે. પાછું મનમાં સમજી લેતો હતો કે તમે જે કહો છો એવા મોટા નહીં, આ તો 14 લોકનો નાથ, બધાયથી મોટો છે એ મોટો, અને એ હાવ મારો જ છે, અંગત જ છે. એ સીધું સમજ્યા. તો આવી દરેક વાતોમાં સીધું તર્ક, બુદ્ધિમાં જ્યાં સુધી તર્ક હોય, સંશયો હોય, શંકાઓ હોય, ભ્રાંતિઓ હોય, એ આપણા હૃદયને બગાડે. હામાં માણા ભલે ને પોહા એ કરે ને, આપણે શું? હા સાચી વાત. આપણને ખબર પડે છે એટલે દક્ષ છે ને. આમાંથી આપણને કોઈને ખબર ન હોય, તમારું મન કેવું
સારું છે કે ખરાબ છે એ જ્યાં સુધી એકબીજાને ખબર નથી ત્યાં સુધી ભાઈબંધી રહીએ. ખબર પડી જાય કરે આ તો હાડો ચુકાર રમે છે, લ્યો પતી મૂકો મૂકો એને, એમ નહીં. પણ એ અવગુણની ખબર પડી એટલે સંબંધ તૂટી ગયો. સદગુણની ખબર પડે તો સંબંધ ગાઢ બને. એવું ગુરુ અને શિષ્ય વચ્ચે આવો સંબંધ બાંધવા માટે, આવું આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે, આપણે આપણા સ્વરૂપને પહોંચી જવા માટે, સ્વરૂપને પામી જવા માટે, સદગુરુના સદાને માટે એના ગુણ જ જોયા કરવા, ગુણ જ ગાયા કરવા, એના ગુણનું દર્શન કરવું. અને વૈજ્ઞાનિક રીતે, આધ્યાત્મિક રીતે, યૌગિક રીતે, ભૌતિક જે રીતે જોશો ને એ રીતે બધું ખરેખર સાચું છે. સાપ પણ કામનો છે. આપણે ત્યાં નાગ દેવતાઓની પૂજા થાય, શું કામ થાય? આપણે ત્યાં તમાકુ હોનાના ભાવમાં વેચાય, શું કામ વેચાય? ખરાબ છે એમ બધા લખે છે, કહે છે હોત, પણ વેચાય છે ને. પણ એમ લેતા આવડે તો બધું વ્યવસ્થિત છે. અને બધું લઈ અને આપણા મગજમાં ગોઠવવાનું એને વ્યવસ્થિત છે, આપણા હૃદયમાં વ્યવસ્થિત ગોઠવવાનું છે. આપણે નરસિંહ ભગવાનને કોઈ દી એમ કહેશું કે ભાઈ એ તો સિંહ જેવું છે ને, મોઢું જનાવરના જેવું, એનું નામ લેવાય એમ કહીએ આપણે કોઈ દી? સિંહના વખાણ કરીએ, નાગના વખાણ કરીએ, અરે આપણે બળદના વખાણ કરીએ, ગાયના વખાણ કરીએ, કાચબાના વખાણ કરીએ, માછલાને પણ લોટ ખવડાવીએ, આપણે કૂતરાને ખવડાવીએ, કાગડાને ખવડાવીએ, પંખીડાઓને ખવડાવીએ. હવે આમાં બાકી નડે છે એક સંત, એ એમાં ફંદા કર્યા જ કરે, સંત આવા હોય ને સંત આવા હોય. મને એક જણાએ કીધું હતું, અત્યારના સંતોએ કે બધા રૂપિયા જ ભેગા કરવા બેઠા છે. મેં કીધું સારું લઈ લ્યો, 500 કરોડ દેતા જો સંત તમને મળતા હોય ને તો લઈ લેવાના. મને કે કાં? મેં કબીરે તો એમ કીધું છે કે શીશને સાટે સદગુરુ મિલે તો ભી સસ્તા માન. આગળના સંતો તો મેં કીધું બધું લઈ લેતા હતા, રાજ પાટ બાયડી છોકરા, અને જંગલમાં મોકલી દેતા તોય એમ કહેતા જેવી ગુરુની આજ્ઞા, એમાં ન સંશય થાય ન શંકા થાય. એટલે એ આપણા મોક્ષનો માર્ગ છે, એ આપણા કલ્યાણનો માર્ગ છે. બરાબર. આપણે એક આરતી નથી ને, આરતી નાનકડી બોલી લઈએ, કાલે વળી પાછા વાતો કરશું. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. હે મારે આંગણ સંત પધાર્યા, મારે સંત પધાર્યા, સંત ચરણની સેવા, સંત ચરણની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ થાય, સંત મળે તો સુખ થાય, એ ગુરુજી મળે તો મેવા, ગુરુજી મળે તો મેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે, હે ગંગા જમુના રેવા, ગંગા યમુના રેવા.
આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા હે રત્ન સિંહાસન આપ બિરાજો સિંહાસન આપ બિરાજો હે દેવાધીશો હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા એ કહે પ્રીતમ એને ઓળખો ધાણે કહે પ્રીતમ એને ઓળખો જાણે એ હરિના જન હરિ હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય જગતજનની જગદંબા સતમા મણિમાની જય સર્વદાતા